પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગરબાડામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141માં સ્થાપના દિવસની ઉજવણી પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાના હસ્તે કરાયું ધ્વજવંદન। દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141માં સ્થાપના દિવસ નિમિત્તે ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। દેશના સૌથી જૂના રાજકીય પક્ષના ગૌરવવંતા ઇતિહાસને સ્મરણ કરતા આયોજિત આ કાર્યક્રમમાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ધ્વજવંદન કર્યું હતું। રાષ્ટ્રધ્વજને સલામી આપી ગરબાડા કોંગ્રેસ દ્વારા પક્ષના મૂલ્યો અને વિચારધારા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિથી તરબતર જોવા મળ્યું હતું। આ કાર્યક્રમમાં ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા તેમજ વિરોધ પક્ષના નેતા કિરીટ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। પક્ષના વરિષ્ઠ આગેવાનોએ ધ્વજારોહણ કર્યા બાદ ઉપસ્થિત કાર્યકરોને સંબોધિત કર્યા હતા અને કોંગ્રેસ પક્ષ સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈ આધુનિક ભારતના નિર્માણમાં પામેલા યોગદાનને યાદ કર્યું હતું। નેતાઓએ સ્થાનિક સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માટે એકજૂટ થઈ કાર્ય કરવા અનુરોધ કર્યો હતો। સ્થાપના દિવસની આ ઉજવણીમાં તાલુકાભરમાંથી આવેલા કોંગ્રેસના અગ્રણીઓ અને પાયાના કાર્યકરોએ ભાગ લીધો હતો। વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં પક્ષની વિચારધારાને જન સુધી પહોંચાડવાનો સંકલ્પ આ તકે દોહરાવવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે સૌએ રાષ્ટ્રગીતનું ગાન કરી રાષ્ટ્ર અને પક્ષ પ્રત્યે પોતાની નિષ્ઠા જાહેર કરી હતી, જેનાથી કાર્યકરોમાં નવો જોશ અને ચેતનાનો સંચાર થયો હતો।